સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રણકાર. કલ્યાણપુરના પટેલકા ગામે પબુભા માણેકનો પ્રચાર પ્રવાસ. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પોતાની બેઠકો જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ પ્રચાર અભિયાનના ભાગરૂપે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પોતાના સમર્થકો સાથે કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે પહોંચ્યા હતા. 5 ભોગાત જિલ્લા પંચાયત અને 21 પટેલકા તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં ગામના પાદરે જાહેર સભા યોજાઈ હતી. સભામાં પબુભા માણેક અને અન્ય પ્રતિનિધિઓએ સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ, ટેકાના ભાવે ખરીદી અને રોડ રસ્તાના વિકાસકામોની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. ભાષણોમાં ભલી સરકારની વાહવાહ થઈ હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ સંકેત આપી રહી છે. સભામાં લોકોની પાંખી હાજરી સૂચક રહી હતી. હાજર લોકો મૌન રહ્યા હતા, પરંતુ તેમની વચ્ચે થતી ગુપચૂપ ચર્ચાઓ પરિવર્તનની ઈચ્છા દર્શાવતી હોય તેવું જણાયું હતું. રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે જો ધારાસભ્ય કક્ષાના નેતાઓને સ્થાનિક ચૂંટણીઓ માટે ગામડી દોડવું પડતું હોય તો વિરોધ પક્ષની મજબૂતી અને સત્તાધારી પક્ષમાં હારનો ડર સ્પષ્ટ દેખાય છે. શું આ વખતે જનતા પરિવર્તન લાવશે કે ફરી સત્તાધારી પક્ષનો હાથ ઉપર રહેશે? એ તો આવનારો સમય જ કહેશે કે વિજયની માળા કોના ગળામાં પહેરાવવામાં આવશે.